બોમ્બ લાગ્યો એવો અવાજ આવ્યો। નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, જિલ્લામાં અંધાર્યા વરસાદે મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જી છે। જિલ્લાના માણાવદર તાલુકાના સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। હાલમાં તો માણાવદર તાલુકાના પીપલાણા ગામના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે। પીપલાણાના ગામમાં બેટમાં ફેરવાયું છે, જેમાં ખેતરો, ઘરો અને ગલીઓમાં માત્ર પાણી જ પાણી નજરે પડી રહી છે। જોકે ગઈકાલે રાત્રે જૂનાગઢ શહેરમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસતા ભયંકર સ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારે મિત્રો, જેમાં શહેરની એક બિલ્ડિંગમાં પાણી ઘૂસી જતા રોડ પર પાણીના વાહનો ગરકાવ થયા હતા। જોકે જૂનાગઢના સમગ્ર જિલ્લામાં મેઘતાંડવ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે જૂનાગઢના લોકો ગયા વર્ષ જેવી પૂરની પરિસ્થિતિ સર્જાઈ ન તે માટે પ્રાર્થના કરી રહ્યા છે। માણાવદરમાં 17 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। જૂનાગઢ જિલ્લાના માણાવદર, વંથલી, કેશોદ તેમજ જૂનાગઢ શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ગિરનારમાં વધુ વરસાદ પડતા દામોદર કુંડમાં નવા નીર આવ્યા છે।